સ્વાધ્યાય 2.2 અને પહેલી અને બીજી રકમ સાબિત કરવાની છે. એમાં આપણી પાસે લેફ્ટ સાઈડ છે 3 sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડ છે sin ઇન્વર્સ 3x માઇનસ 4x ક્યુબ. હવે અહીંયા તમને કંઈક સૂત્ર દેખાય છે, ફોર્મ્યુલા દેખાય છે. જો હું એક્સની જગ્યાએ સાઇન થીટા લઉં તો 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા એટલે sin 3 થીટાનું સૂત્ર મળે છે. ટૂંકમાં આ બાર સાઇન ઇન્વર્સ છે તો અંદર તમારે એવું કંઈક લાવવાનું છે કે સાઇનનું કંઈક સૂત્ર મળે, સાઇનમાં મળે, જેથી આપણે એ પ્રતિવિધેયના ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આગળ એને આ સાબિત કરવાનું છે. એટલે આપણે એની રાઈટ સાઈડ લઈ અને લેફ્ટ સાઈડ લાવીશું. સાથે સાથે એક્સ એ સંવૃત અંતરાલ -1/2 અને +1/2 છે. તો આપણે રાઈટ સાઈડ લઈને જઈશું, પણ એ પહેલાં ધારી લઈશું કે ધારો કે આપણી પાસે x બરાબર સાઇન થીટા છે, x બરાબર સાઇન થીટા છે, બરાબર. આ ધારી લીધું અને માટે થીટા બરાબર શું મળશે? સાઇન ઇન્વર્સ x મળશે. આવું આપણને મળશે, સાઇન ઇન્વર્સ x. હવે આ આપણી ડાબી બાજુ, જમણી બાજુ લઈ લઈએ, રાઈટ હેન્ડ સાઈડમાં પહેલાં મૂકીએ. જે ધાર્યું છે એ મૂકી દઈએ. સાઇન ઇન્વર્સ 3x, પહેલાં તો રાઈટ સાઈડ લખ્યું. હવે એક્સની કિંમત જે આપણે ધારી છે એ મૂકી. સાઇન ઇન્વર્સ 3 sin થીટા માઇનસ 4 sin ક્યુબ થીટા, આવું આપણને મળ્યું. હવે આ સૂત્ર કોનું છે? સાઇન ઇન્વર્સ sin 3 થીટાનું છે. આટલું તમે ધારીને આટલું તો મૂકી દીધું. હવે જ્યારે આવી પોઝિશન આવે સાઇન ઇન્વર્સ ને સાઇન, તો મારે ડાયરેક્ટ 3 થીટા અહીંયા ના લખી શકાય. અત્યાર સુધી આપણે દાખલાઓ શોધ્યા, મુખ્ય કિંમતો શોધો ને એમાં શોધ્યું, તો અહીંયા ના લખી શકાય. ક્યારે લખી શકાય? કે આ 3 થીટા છે, 3 થીટા છે, આ ખૂણો છે એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય તો જ. હવે તમને અહીંયા એક્સ જ આપ્યું છે, એક્સ બિલોંગ્સ ટુ આપ્યું છે, એક્સ બિલોંગ્સ ટુ જે આપ્યું છે એ આવી રીતે આપ્યું છે કે -1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ. એક્સનું તમને આ રીતે અંતરાલ આપ્યું તો આપણે અસમતામાં લખ્યું. હવે એક્સની કિંમત જે ધારી છે તો હું બધાને સાઇન ઇન્વર્સમાં એ કરી કાઢું. તો સાઇન ઇન્વર્સ વડે ગુણું તો -1/2 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ અને લેસ ધેન ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1/2. હવે અહીંયા આ માઇનસ એટલે અયુગ્મ છે. આપણે દાખલામાં જોયું તો શું લખાય? માઇનસ સાઇન ઇન્વર્સ 1/2 અથવા તો અહીંયા અને પછી સાઇન 1/2 કિંમત કોની છે? તો π/6, સાઇન π/6 એ 1/2 અને માઇનસ આગળ ગયો એટલે -π/6 લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા સાઇન ઇન્વર્સ એક્સ બરાબર થીટા છે એટલે અહીંયા થીટા, ટૂંકમાં આપણે થીટાનો વિસ્તાર નક્કી કરવાનો અને અહીંયા આવશે π/6. પહેલાં થીટાનો અહીંયા તમે ડાયરેક્ટ જ આ ધાર્યું એના ઉપરથી જો ડાયરેક્ટ આવડે તો લખી શકો થીટા બિલોંગ્સ ટુ થશે -π/6 થી +π/6, કારણ કે 1/2 એનું મૂલ્ય છે. ડાયરેક્ટ પણ આ ખબર પડે, આ બધું ના કરવું હોય તો એટલે સીધું તમે આ લખી શકો. આપણે 3 થીટાનું જોઈએ છે વિસ્તાર. 3 થીટા એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય તો જ હું અહીં 3 થીટા લખી શકું. તો અહીંયા 3 જોઈએ છે તો બધાને 3 વડે ગુણ્યા એટલે -3π/6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 થીટા અને લેસ ધેન ઇક્વલ ટુ 3π/6. 3 વડે બધાને ગુણ્યા. હવે સાદરૂપ આપીએ તો 3 દુ 6 માટે અહીંયા આવશે -π/2 લેસ ધેન ઇક્વલ ટુ 3 થીટા લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા π/2. મતલબ 3 થીટા બિલોંગ્સ ટુ થશે તમારે -π/2 થી π/2, જે સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે. એના વિસ્તારમાં આ 3 થીટા આવી ગયું અને માટે આપણે અહીંયા 3 થીટા લખીશું. અને હવે થીટાની કિંમત શું છે આપણી પાસે? સાઇન ઇન્વર્સ એક્સ મૂકી દઈએ એટલે 3 સાઇન ઇન્વર્સ એક્સ. એ હવે આપણી કઈ બાજુ છે? તો લેફ્ટ સાઈડ છે, માટે લેફ્ટ સાઈડ આવી એટલે રાઈટ સાઈડ બરાબર લેફ્ટ સાઈડ. આ રીતે આ દાખલો સાબિત થશે. સ્વાધ્યાય 2.2 ની બીજી રકમ પણ સાબિત કરવાની છે અને લેફ્ટ સાઈડ છે 3 cos ઇન્વર્સ એક્સ બરાબર cos ઇન્વર્સ 4x³ માઇનસ 3x. x બિલોંગ્સ ટુ 1/2 સંવૃત અંતરાલ 1/2 અને 1.
અહીંયા પણ આપણે પહેલી રકમ કરીએ પ્રમાણે જ અહીંયા જે રાઈટ સાઈડ છે એમાં આદેશ અથવા તો ધારી લઈશું અને કરીશું. તો અહીંયા કોસ ઇન્વર્સ છે એટલે અંદર કોસનું કંઈક સૂત્ર બેસવું જોઈએ, ફોર્મ્યુલા આવવી જોઈએ. તો હું એક્સ બરાબર કોસ થીટા ધારીશ તો થશે 4 કોસ, અહીંયા એક્સની જગ્યાએ કોસ થીટા એટલે 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા એટલે કોસ 3 થીટાનું સૂત્ર છે. 11માના સૂત્ર પણ અહીંયા યાદ હોવા જોઈશે. અને એક્સ આમાં છે એટલે આપણે પહેલાં ધારીશું કે ધારો કે એક્સ બરાબર કોસ થીટા માટે થીટા બરાબર કોસ ઇન્વર્સ એક્સ. હવે અહીંયા આપણે પેલું કરવું હોય કરી લેવાય, વિસ્તાર જોવાનો છે થશે પણ પછી કરીશું. એને પહેલાં આપણે મૂકી દઈએ એટલે રાઇટ હેન્ડ સાઈડમાં આપણે લઈશું, રાઇટ સાઈડ છે કોસ ઇન્વર્સ 4 કોસ ક્યુબ -3x માં x બરાબર કોસ થીટા મૂકતા 4 કોસ ક્યુબ થીટા -3 કોસ થીટા જે કોસ 3 થીટાનું સૂત્ર છે, કોસ 3 થીટાનું સૂત્ર છે જે તમને ખબર હોવી જોઈએ. હવે આ અહીંયા 3 થીટા ક્યારે લખી શકાય કે જ્યારે એ કોસ ઇન્વર્સના વિસ્તારમાં હોય ત્યારે જ એને લખી શકાય. હવે એના માટે આપણે અહીંયા એક્સનું જે છે એને થીટામાં કન્વર્ટ કરીશું કે એક્સની જે કિંમત છે અહીંયા આપણી પાસે આપણે એને અસમતામાં લખીશું. એટલે આપણને આવું આપ્યું છે 1/2 ≤ x અને <= 1. આપણને આવું આપ્યું છે. હવે થીટા ધાર્યું છે તો એને થીટામાં કન્વર્ટ કરવા માટે કોસ ઇન્વર્સ વડે ગુણી કાઢે. કોસ ઇન્વર્સ 1/2 <= કોસ ઇન્વર્સ x <= કોસ ઇન્વર્સ 1. હવે આ થીટા થઈ ગયો અને કોસ 1/2 કોની કિંમત છે? અહીંયા 1/2 છે અને એ છે. હવે અહીંયા આ રીતે નહીં લખાય. કેમ નહીં લખાય? કારણ કે કોસ એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે એટલે આ અહીંયા આપણે આ રીતે લઈ શકાય કારણ કે કોસ એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. તો શું લખાશે? રિવર્સ લખાશે. માટે કોસ ઇન્વર્સ 1 <= કોસ ઇન્વર્સ x <= કોસ ઇન્વર્સ 1/2 આ રીતે લખાશે. હવે કોસની 0 આગળ કોસની કિંમત 1 છે કોસ ઇન્વર્સની માટે અહીંયા 0 મુકાશે <= કોસ ઇન્વર્સ x એટલે થીટા આવશે અને 1/2 કિંમત ક્યારે આવે છે? π/3 આવે છે. આ રીતે થીટા આપણને મળશે જ્યારે x આ અંતરાલમાં હશે. એ એક્સનો અંતરાલ આપ્યો હશે તમને અહીંયા, એમાંથી આપણે ધાર્યું છે થીટા ઉપર, આલ્ફા ઉપર ધાર્યું તો આલ્ફા આવે તો એ થીટા અહીંયા આ રીતે કરવાનું થશે. એટલે આ નથી લખવાનું કારણ કે પહેલા ચરણમાં કોસ ઘટતું વિધેય છે માટે સીધું તમારી પાસે અહીંયાથી આ લખાશે. આ કરવા જશો તો નહીં આવે. હવે આટલું આવી ગયા પછી આપણે તો 3 થીટા છે એટલે 3 વડે ગુણીશું બધાને. એટલે હું અહીંયા 3 વડે ગુણીશ તો શૂન્ય જ આવશે. અહીંયા 3 થીટા આવશે અને અહીંયા 3 વડે ગુણશે 3 π/3 આવશે. 3 ઉડી જશે માટે 0 <= 3 થીટા <= π. માટે 3 થીટા બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 0 π. તો આ કોનું છે? વિસ્તાર કોનો છે? કોસ ઇન્વર્સનો. કોસ ઇન્વર્સનો વિસ્તાર છે જેમાં એ વિસ્તારમાં 3 થીટા છે માટે આ બે ન્યુટ્રલ થઈ અને 3 થીટા લખાશે. માટે લખાશે આ કારણથી લખવાનું છે. આનું કારણ શું? 3 થીટા કેમ લખ્યા? તો એ 3 થીટા આના વિસ્તારમાં છે માટે આપણે લખ્યા. અને હવે થીટાની કિંમત મૂકી દે. થીટા બરાબર કોણ છે? કોસ ઇન્વર્સ x છે એટલે અહીંયા 3 કોસ ઇન્વર્સ x આવશે. હવે 3 કોસ ઇન્વર્સ કઈ બાજુ છે આપણી? તો લેફ્ટ સાઈડ છે માટે લેફ્ટ સાઈડ. માટે રાઈટ સાઈડ બરાબર લેફ્ટ સાઈડ આવી ગયો. એ રીતે આ દાખલો સાબિત થયો. સ્વાધ્યાય 2.2ની ત્રીજી રકમ. ત્રીજી રકમમાં જે છે ત્રીજી રકમથી લઈને 7મી રકમમાં
એ વિધેયો આપ્યા છે ને સાદા સ્વરૂપમાં લખવાનું છે, એનું સાદરૂપ ટૂંકમાં આપવાનું છે. જે પણ 7 રકમો છે એમાં વિધેયોનું સાદરૂપ આપવાનું છે. ત્રીજી રકમ કંઈક આવી છે, tan ઇન્વર્સ √1 + x² -1 upon x. x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલું જ આપેલું છે. x કયા અંતરાલમાં છે ને એવું કશું આપેલું નથી, એટલે આપણે આનું સાદરૂપ ટૂંકમાં આપવાનું થશે. હવે અહીંયા 1+ છે એટલે એક્સનો બરાબર ધારવું પડશે, એટલે પ્લસ છે એટલે હંમેશા tan θ કે sec θ હોય, અને 1 માઇનસ હોય તો sin અને અથવા cos હોય. તો અહીંયા આપણે ધારવું પડશે કે ધારો કે, અને પછી સાદરૂપ આપવાનું છે મૂકીને, ધારો કે x બરાબર આપણે tan θ લઈએ છીએ, માટે θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ x થશે. x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. આપણે આદેશ લીધો x બરાબર tan θ, એટલે ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા tan θ આદેશ કેમ લેવાનો થાય, તો નિત્યસમ બનશે. તમારા જે નિત્યસમ છે ત્રિકોણમિતિના એને ફોલો કરવાનું થાય, એટલે અહીંયા tan θ લીધું. હવે આપણે રકમમાં મૂકી દઈશું. આપણી રકમ છે tan ઇન્વર્સ √1 + x² -1 upon x માં xની જગ્યાએ આપણે મૂકીશું tan θ, એટલે આ tan ઇન્વર્સ તો છે, આ આખો ખૂણો છે, તો અંદર આપણે મૂકીશું √1 + x² એટલે 1 + tan² θ -1, અને નીચે આવશે tan θ. x છે ને ત્યાં tan θ આવું આવશે આદેશ લીધા પછી. હવે તમારે અહીંયા સાદરૂપ આપવાનું છે. જ્યાં જ્યાં ત્રિકોણમિતિની ફોર્મ્યુલા જે 11માંની હતી તે વાપરવાની છે. હવે નિત્યસમ છે એટલે 1 + tan² θ બરાબર sec² θ થાય, એટલે એને મૂકીશું આપણે tan ઇન્વર્સ અંદર શું થશે sec² θ -1, અને નીચે આપણે હમણાં tan θ રાખીશું. હવે હજી સાદરૂપ આપીશું, એટલે અહીંયા શું વધશે sec θ, માટે સાદરૂપ આપતા જવાનું છે તમારે, એટલે sec θ -1 upon tan θ. હવે બધાને સાઇન કોસમાં આપણે ફેરવી દઈશું. sec એટલે 1 upon cos θ, અને tan θ એટલે sin θ upon cos θ માં આપણે ફેરવી દઈએ, એટલે આપણી પાસે આવી રીતે થશે tan ઇન્વર્સ 1 upon cos θ સેકની જગ્યાએ -1 upon sin θ upon cos θ. સાદરૂપ આપતા જવાનું છે. હવે લસા જતો રહેશે ને, લસા અહીંયા આપણે ગુણી કાઢીશું, એટલે આપણને મળશે tan ઇન્વર્સ 1 - cos θ, અને નીચે sin θ વધશે. આ આપણે અહીંયા લસામાં લીધું, અને cos θ લસામાં જતા રહેશે. હજી આનું જે ત્રિકોણમિતિ ફોર્મ્યુલા છે, તો 1 - cos θ બરાબર ખબર છે તમને 2 sin² θ/2 લખાય આ ફોર્મ્યુલા, અને sin θ બરાબર ખબર છે 2 sin θ/2 cos θ/2 લખીશું. આ ફોર્મ્યુલાનો અહીંયા ઉપયોગ કરીએ છીએ, એટલે ઉપર આવશે 1 - cos θની જગ્યાએ આવશે 2 sin² θ/2, 2 sin² θ/2, અને નીચે જે sin θ છે એની જગ્યાએ લખશું 2 sin θ/2 અને cos θ/2. આ રીતે આવશે. અને હવે આ 2 ઉડી જશે, એક સાઇન જતા રહેશે, એટલે બાકી રહેશે આપણી પાસે tan ઇન્વર્સ, ઉપર વધશે એક sin θ/2 અને નીચે વધશે cos θ/2. માટે આને ફરીવાર સાઇન કોસમાંથી ટેનમાં ફેરવી દઈએ, એટલે tan θ/2 આવશે. હવે આટલું કર્યા પછી પ્રતિવિધેયનો જે નિયમ છે કે આ ન્યુટ્રલ થવા માટે, એટલે θ/2 લખવા માટે આ θ/2 એ tan ઇન્વર્સના
વિસ્તારમાં હોવું જોઈએ. પણ અહીંયા કોઈ એક્સનું તમને પહેલાં જ કીધું એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એક્સનું કોઈ અંતરાલને એવું આપ્યું નથી, એટલે એક્સનું નથી આપ્યું તો થીટાનું પણ મળશે નહીં. એટલે આપણે સમજી લેવાનું કે એના વિસ્તારમાં જ છે, એટલે અહીંયા θ/2 લખાશે. જવાબ હંમેશા જે રકમ હોય એક્સમાં રકમ છે તો જવાબ પણ એક્સમાં જ હોવો જોઈએ. આ થીટામાં જવાબ નહીં ચાલે. એટલે આપણી પાસે θ બરાબર tan ઇન્વર્સ એક્સ છે, એને મૂકી દઈએ. એટલે આ 1/2 બહાર લઈ લઈએ, આ 1/2 બહાર લીધું અને જે θ વધ્યું ત્યાં શું મુકાશે? tan ઇન્વર્સ એક્સ. એટલે આ એનું સાદુરૂપ આવ્યું, આ રકમનું સાદુરૂપ આ રીતે આવશે.